પૂરા વિશ્વની અંદર જઈને માં જગદંબાની 51 શક્તિપીઠના દર્શન કરવા જેને મુશ્કેલ હોય તેવા શ્રદ્ધાળુ પણ એક જ સ્થાન ઉપર માની ભક્તિ, માની આરાધના અને પ્રદક્ષિણા કરી શકે તે માટે 2014માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ત્યારે આનું લોકાર્પણ અને આની પ્રતિષ્ઠા કરવામાં આવી અને ખાસ કરીને આજે દર વર્ષે આપણી આ પરિક્રમા યોજાય છે। એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં સ્વચ્છતા જાળવીએ। માનો કે કોઈ કચરો કોઈ પણ જગ્યાએ પડી રહ્યો હોય તો એ કચરાને આપણે ગજવામાં મૂકી દઈએ અને જે ડસ્ટબિન હોય ડસ્ટબિનની અંદર નાખીએ। માને સ્વચ્છતા ગમે છે, માને ચોખ્ખાઈ ગમે છે, માને પવિત્રતા ગમે છે, તો માનું એક સ્વરૂપ પ્રકૃતિ સ્વરૂપ છે, તો પ્રકૃતિ સ્વરૂપને પણ ક્યાંય આપણાથી બગાડીએ નહીં એવી પણ મારી આપ સૌને, કોઈ વનસ્પતિને તોડીએ નહીં, એનું પાંદડું પણ ન તોડીએ, કેમ એને ઉગતા અને તૈયાર થતા ઘણો સમય લાગે છે, તો તેનું પણ આપણે કાળજીપૂર્વક ધ્યાન રાખીએ। આપ સૌને 51 શક્તિપીઠની આજે આ યાત્રા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તેમણે પણ ખૂબ શુભકામનાઓ તમને બધાને પાઠવી છે। માં ઉમાનું જગદંબાનું હૃદય જે જગ્યાએ પડેલ એવું અંબાજી ધામની અંદર ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ 3 દિવસીય ચાલે છે। એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 3 દિવસ માની પરિક્રમા કરતા હોય છે। આમ તો પરિક્રમા હરરોજ ચાલુ રહે છે, એટલે શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે, પરંતુ આ 3 દિવસ એક મેળા સ્વરૂપ હોય છે અને દેશની અંદર જ નહીં દુનિયાભરની અંદર 51 શક્તિપીઠના દર્શન કરવા થોડા મુશ્કેલ હોય તો તેવા સંજોગોમાં એક જ સ્થાન ઉપર ગબ્બરની પરિક્રમા થઈ જાય અને સાથે સાથે 51 શક્તિપીઠના દર્શન પણ થઈ જાય। આવું એક સારું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજે દેશના પ્રધાનમંત્રી શ્રી છે, તેમણે આ સંકલ્પ કર્યો હતો અને એની પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક પરંપરા પ્રમાણે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે અહીંયા આગળ કરી હતી અને લાખો શ્રદ્ધાળુ આ માના દર્શનનો લાભ લઈ રહ્યા છે। સૌનું મા જગદંબા કલ્યાણ કરે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। હા, મેં એટલા માટે જ કહ્યું કે દુનિયાભરની અંદર અલગ અલગ જગ્યાએ જે શક્તિપીઠો છે તેનું પણ આ એક જ સ્થાન ઉપર અંબાજીના ગબ્બરના પરિક્રમાની સાથે સાથે જ તેની પણ પરિક્રમા થઈ જાય અને દર્શન એક જ જગ્યા ઉપર થઈ જાય। એ માની અસીમ કૃપા છે કે દરેક વખતે માં અમને લાભ આપે છે, એટલે હું તો માત્ર મારા શરીરથી ચાલવાનો પ્રયત્ન કરું છું, પરંતુ શક્તિ અને શ્રદ્ધા એ તો માં આપે છે। સર, આજે પરિક્રમા જે સંખ્યામાં ભક્તો કરી રહ્યા છે, આપણે એક મેસેજ આપ્યો છે કે સ્વચ્છતા રાખો અને પાન ફૂલ તોડવા નહીં। માં જગદંબાનું સ્વરૂપ એક પ્રકૃતિ સ્વરૂપ પણ છે કે જે પથ્થર, વનસ્પતિ, પ્રાણીઓ, પંખીઓ, આજે આજુબાજુનું પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપ છે, એ પણ માં જગદંબાનું સ્વરૂપ છે। એટલે ક્યાંય ભૂલથી આપણે કોઈ પણ ડાળીને તોડીએ નહીં, કોઈ પાનને ન તોડીએ, તેનું સંવર્ધન કરીએ તો માં જગદંબાને હરિયાળી ઓઢણી ઉઢાડ્યું કહેવાય। એ માને ઉઢાડેલી ઓઢણી તેને આપણાથી કોઈ નુકસાન ન કરી શકાય। માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન અને માનનીય વહીવટદાર સાહેબશ્રીના સહયોગથી આજે 51 શક્તિપીઠ મહોત્સવ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે। સદર સ્પર્ધાની અંદર કુલ 4 કેટેગરી છે, જેમાં ઓપન, એમ્પ્લોયી, બોય અને ગર્લ એમ 4 સ્પર્ધાઓ જે છે એના બાળકો ભાગ લેશે। કુલ 1012 સ્પર્ધકો આમાં ભાગ લેવાના છે। તમામ વિજેતા સ્પર્ધકોને પહેલો, બીજો, ત્રીજો નંબર આપવામાં આવનાર છે। 5100 શિલ્ડ, બીજા નંબરને 3100 શિલ્ડ અને ત્રીજા નંબરને 2100 શિલ્ડ આપવાનો છે। તમામ સ્પર્ધકો જે ભાગ લે છે એ તમામ સ્પર્ધકોને માન્ય કલેક્ટર સાહેબના હસ્તે એક પ્રમાણપત્ર અને 200 રૂપિયા આપવાનો છે। તમામ વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને સદર સ્પર્ધા જે છે એનું ખૂબ સુચારું આયોજન વહીવટી તંત્ર તરફથી કરવામાં આવેલું છે। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા ખાતે મહોત્સવમાં પરિક્રમા સ્પર્ધાનું આયોજન શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબની કચેરી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે।
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અને વહીવટીતંત્રના સહયોગથી આખી સ્પર્ધાનું આયોજન કરેલું છે. સાહેબે ચાર કેટેગરીમાં સ્પર્ધા કરી છે. ખૂબ જ સુંદર રીતે આખી સ્પર્ધા બિલકુલ કેઓસ ન થાય એ પ્રકારે સરસ રીતે શાંતિપૂર્ણ રીતે છોકરાઓ દોડે અને એ પ્રકારે આખું આયોજન કરેલું છે. અને આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અલગ અલગ ગામડાઓના અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ છે, કોલેજના પણ છે, નોકરિયાત પણ છે કેટેગરીમાં. તો તમામનો આ સંદેશો જે 51 શક્તિપીઠનો સંદેશો ગામે ગામ ગુજરાતના પહોંચે, બનાસકાંઠાના ગામે ગામ પહોંચે એ આ સ્પર્ધાનો હેતુ છે. અને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં છેલ્લા 2 વર્ષથી આ એક સ્પર્ધા ઉમેરવામાં આવી છે, જે એક આ પરિક્રમા કાર્યક્રમનું એક આગવું નજરાણું આગવું એક આયોજન બની રહ્યું છે, જે ખૂબ આનંદની વાત છે. આમાં સ્પર્ધામાં દરેકને કીધું એમ ઇનામ પણ મળશે, દરેકને પ્રોત્સાહન ઇનામ 200 રૂપિયા મળશે, દરેક વિદ્યાર્થીને સ્પર્ધકને સર્ટિફિકેટ પણ મળશે. પરંતુ આ હરીફાઈ કરતાં એક 51 શક્તિપીઠમાં એક ઉત્સાહ વધે, એક એનો હેતુ એ રહેલો છે. દરેકનો ઉત્સાહ વધે અને ઉત્સાહ ગામો ગામ પ્રસરે અને આવતી સાલ બમણી ઉર્જાથી, ડબલ ઉર્જાથી આ વિદ્યાર્થીઓ ભાગ લે એવી આશા સાથે સૌને જય અંબે.